स्वागत है आपका द फोर्थ कॉलम में। आज की सबसे बड़ी खबरों के साथ हम आपको देंगे हर अपडेट। नमस्कार, द फोर्थ कॉलम में आपका स्वागत है। वापी नगरपालिका चुनाव, वार्ड नंबर 11 में चुनावी बिगुल, सुलपर की गलियों में बदलाव की गूंज। वापी नगरपालिका चुनावों की सरगर्मी अब अपने चरम पर पहुंच चुकी है। औद्योगिक नगरी वापी के वार्ड नंबर 11 सुनपर क्षेत्र में राजनीतिक पारा अचानक तब बढ़ गया जब कांग्रेस के कद्दावर और अनुभवी नेता खंडू गुलाब पटेल ने अपनी उम्मीदवारी का औपचारिक ऐलान करते हुए चुनाव प्रचार का शंखनाद कर दिया। जनता के बीच पैठ और पुराना अनुभव। खंडू गुलाब पटेल कोई नया नाम नहीं है। क्षेत्र की जनता के सुख दुख में हमेशा कंधे से कंधा मिलाकर खड़े रहने वाले पटेल की छवि एक जमीनी नेता की रही है। प्रचार के पहले ही दिन सुलपर की गलियों में उमड़ा जनसैलाब इस बात का गवाह है कि उनकी पकड़ आज भी बरकरार है। ब्यूरो रिपोर्ट। મારું નામ ખંડુભાઈ સી પટેલ છે અને વોર્ડ નંબર 11 થી અમારી પેનલ ઉભેલી છે। એમાં પેનલમાં અમારી સાથે સુલપરના હર્ષદભાઈ ચિમનભાઈ પટેલ અને અમારા બીજા સુલપરથી આંબેડકર નગરથી એક ઉમેદવાર લોચનાબેન ભીમરાવ કટકે અને ત્રીજી ઉમેદવાર અમારે નાસિરભાઈ પાનવાલાના ઘરથી છે નસરીનબેન। તો અમે આજે પ્રચાર દરમિયાન વોર્ડ નંબર 11માં ખંથી ફળિયા અને ઢોળિયાવાડમાં જે મુલાકાત બધાની લીધી તો ખરેખર મતલબ અહીંયા ચૂંટાયેલા લોકો મતલબ આજ લગી મતલબ વોટિંગ લઈને જાય ને ચૂંટાઈને મતલબ 5 વર્ષ પછી આવતા જ નથી। 5 વર્ષ થાય એટલે વોટ માંગવા આવે છે। માટે એ લોકોની મતલબમાં બહુ ઘણી સમસ્યા છે કે સમસ્યા એવી છે કે પાણીની ભરપૂર ભરમાર મતલબ સમસ્યા છે કે પાણી આવતું જ નથી, કોઈ જગ્યાએ લાઈન જ નથી। અને બીજી બાજુ જોવા જાય તો રોડ રસ્તા ગટરના બી પ્રશ્ન છે। હેલ્થ માટે વધારે પ્રોબ્લેમ છે। અહીંયા આરોગ્ય ખાતું બી નિષ્ફળ છે। માટે એમને મતલબ ખરેખર મતલબ અમને પ્રતિસાદ એમનો સારો મળ્યો કે ખંડુભાઈ તમે જમીનથી જોડાયેલા છો ને તમારી ટીમ જોડાયેલી છે, એટલા માટે તમે ચૂંટાઈને આવો ને અમારે કામ કરો, એવી એ લોકોએ મતલબ આશીર્વાદ સાથે અમને મતલબ વિનયવા અને ખરેખર મતલબ અમને પ્રતિસાદ સારો મળ્યો છે ને ખરેખર અમારે આ દરેક કાર્યકર્તાનો સપોર્ટ મળશે ને પબ્લિકનો સપોર્ટ। निष्पक्ष खबरों के लिए देखते रहिए द फोर्थ कॉलम। सब्सक्राइब करें और बेल आइकन पर क्लिक करना न भूलें।